વર્તમાન કાળમાં તો આપણે બહુ સાવધાન બનવાની જરૂર છે. બહુ સાચું કહું, આપણો હિન્દુ સનાતન ધર્મને જાળવવો આજ કટોકટીના સમય ઉપર આપણે પસાર થઈ રહ્યા છીએ. એક મારી તમને ભલામણ છે ભક્તો, નવી વસ્તી ગણતરી થઈ રહી છે. આ બધાને ભલામણ હું રોજ કહેવાનું છું, નવી વસ્તી ગણતરી થઈ રહી છે ભક્તો. એમાં ફોર્મ આવે છે, ફોર્મમાં તમને પ્રશ્ન મૂકે છે, તમારી પ્રથમ ભાષા કઈ છે, પછી સેકન્ડ ભાષા કઈ છે. એમાં ગુજરાતી મૂકી હોય, હિન્દી મૂકી હોય, સંસ્કૃત મૂકી હોય, ઉર્દુ મૂકી, ઘણી ઘણી ભાષાઓ મૂકે છે ભક્તો. ગઈ વસ્તી ગણતરીમાં આપણો દેશ આખો હિન્દુ ધર્મને માનનારો દેશ મહદઅંશે. આપણે સનાતની છીએ અને ભક્તો આપણા સનાતન ધર્મના પ્રત્યેક શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં, વેદ શામાં લખાયેલા છે? ગુજરાતીમાં, સંસ્કૃત. શ્રીમદ ભાગવત શામાં લખાયું છે? મૂળ સંસ્કૃત. વાલ્મીકી રામાયણ મૂળ સંસ્કૃત. સત્સંગજીવન મૂળ સંસ્કૃત. અત્યારે કથા આપણે સાંભળીએ કલ્પતરુ મૂળ સંસ્કૃત. ભગવદ્ ગીતા સંસ્કૃત. શિક્ષાપત્રી સંસ્કૃત. આપણા તમામ શાસ્ત્રો સંસ્કૃતમાં લખાયેલા છે. અને ભક્તો જ્યારે વસ્તી ગણતરીના અંતે ગણતરી જ્યારે કરવામાં આવી ત્યારે સંસ્કૃતની અંદર બહુ જૂજ લોકોએ ટીક કરી હતી કે અમારી સેકન્ડ ભાષા સંસ્કૃત છે. ઉર્દુ વાળા નંબર લઈ ગયા. એને બહુ મોટા બેનિફિટો પ્રાપ્ત થયા. બેનિફિટ કરતા બીજી તમને વાત કહું, આ ફેરે આપણે સાવધાન બનજો. જો સાવધાન નહીં બનો તો સરકારની એક લિમિટ હોય કે આ લિમિટ સુધી ભાષા દેશના લોકો સ્વીકારતા હોય ત્યાં સુધી ભાષાને જીવંત રાખવી, અને એ લિમિટથી નીચે જતા રહે તો પછી એ ભાષાને લુપ્ત કરી નાખી. સમજવા પ્રયાસ કરજો ભક્તો, બહુ મહત્વની વાત. તો એ ભાષાને લુપ્ત કરી નાખી, પછી ભાષાની જરૂર કોઈ સમજતું નથી, તે ભાષાના પુસ્તકો શાસ્ત્રો બહાર પાડીને શું અર્થ છે? કોઈ વાંચનારો નથી. તો એક દિવસ એવો આવશે ભક્તો, આપણા સનાતન ધર્મના શાસ્ત્રો લુપ્ત, કોઈ જગ્યાનું અસ્તિત્વ નહીં રહે. અને જે દેશની મૂળ ભાષા લુપ્ત થઈ જાય એની સંસ્કૃતિ પણ લુપ્ત થઈ જાય. એટલે મારી તમને બધાને ભલામણ છે, ફોર્મ જ્યારે ભરો, તમે એકલા નહીં, તમે તો ફોર્મ ભરજો. તમે 10-10, 20-20, 50-50 જણાને કહેજો. પ્રથમ ભાષામાં તમારી માતૃભાષામાં ગુજરાતીમાં ટીક કરજો, તમારી સેકન્ડ ભાષામાં સંસ્કૃતમાં ટીક કરશો. સંસ્કૃત ફરજિયાત સંસ્કૃતમાં ટીક કરશો. આની જેહાદ જગાવવાની જરૂર છે. એક એકને કહું, સંસ્કૃત ભૂલતા નહીં. સાંભળો છો તમે?